સાધુ અને વેશ્યાની વાર્તા. એક સમયની વાત છે. એક નદીના કિનારે એક સાધુ પોતાની કુટીર બનાવીને રહેતા હતા. તેઓ આખો દિવસ ભજન, કીર્તન અને તપસ્યામાં મગ્ન રહેતા હતા. પણ સાધુનો દાવો હતો કે તેઓ અત્યંત પવિત્ર અને ઈશ્વરના પ્રિય ભક્ત છે. બરાબર તેમની કુટીરની સામેની બાજુએ એક વેશ્યાનું ઘર હતું. સાધુ હંમેશા તે વેશ્યાને નફરતની નજરે જોતા હતા. તેઓ વિચારતા હતા કે હું કેટલો પુણ્યશાળી છું અને આ સ્ત્રી કેટલી પાપી છે. સાધુ દરરોજ ગણતરી કરતા કે વેશ્યાના ઘરે કેટલા લોકો આવે છે અને તેના આધારે તેઓ એક પથ્થર બાજુ પર મૂકતા. ધીમે ધીમે પથ્થરોનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ સાધુએ વેશ્યાને બોલાવીને પેલા પથ્થરોનો ઢગલો બતાવ્યો અને કહ્યું, જો આ તારા પાપોનો ઢગલો છે. જ્યારે તું મરીશ ત્યારે નર્કમાં જઈશ. વેશ્યા આ સાંભળીને ખૂબ જ દુઃખી થઈ ગઈ. તે રડતી રડતી ઘરે ગઈ અને પસ્તાવો કરવા લાગી. તેણે સાચા દિલથી ઈશ્વરની માફી માંગી અને વિચાર્યું, હે પ્રભુ, મારું જીવન તો ગંદકીમાં ગયું, પણ હવે તું મને પવિત્ર કર. બીજી તરફ સાધુ પોતાના અહંકારમાં રચતા રહ્યા કે તેઓ કેટલા મહાન છે. પણ સમય જતાં સંજોગો વસાત બંનેનું મૃત્યુ એક જ દિવસે થયું. યમદૂતો આવ્યા અને સાધુને નરક તરફ અને વેશ્યાને સ્વર્ગ તરફ લઈ જવા લાગ્યા. સાધુ આ જોઈને ક્રોધિત થઈ ગયા અને પૂછ્યું, મેં આખી જિંદગી ભક્તિ કરી, તો મને કેમ નરક? અને આ પાપી સ્ત્રીએ કેમ સ્વર્ગ? ત્યારે યમદૂતોએ જવાબ આપ્યો, હે સાધુ, તારું શરીર ભક્તિમાં હતું, પણ તારું મન હંમેશા બીજાના પાપો ગણવામાં હતું અને અહંકારમાં પણ હતું. જ્યારે આ સ્ત્રીનું શરીર ભલે મજબૂરીમાં હતું, પણ તેનું મન હંમેશા ઈશ્વરના પસ્તાવામાં અને શુદ્ધ ભક્તિમાં હતું. મિત્રો, આ વાર્તા આપણને એ વસ્તુ સમજાવે છે કે ઈશ્વર માત્ર આપણા બાહ્ય દેખાવ કે આપણી ક્રિયાકાંડને નથી જોતા, પરંતુ ઈશ્વર આપણા મનની પવિત્રતા અને આપણો ભાવ જુએ છે. સાધુ પાસે જ્ઞાન હતું, પણ કરુણા નહોતી. જ્યારે વેશ્યા પાસે પસ્તાવો અને નમ્રતા હતી. સાચો ભક્ત તે નથી જે બીજાની ભૂલો શોધે, પરંતુ તે છે જે પોતાના દોષો જોઈને સુધારે. આ વાર્તાનો બોધપાઠ મિત્રો એમ છે કે અહંકાર પતનનું કારણ છે. તમે ગમે તેટલા સારા કાર્ય કરો, પણ જો તેમાં હું પણ એટલે કે અહંકાર આવી જાય,
તો તે પુણ્ય નાશ પામે છે. બીજો બોધપાઠ એ છે કે નજરિયાનું મહત્ત્વ, એટલે કે કોઈના બાહ્ય વ્યવહાર કે વ્યવસાય કે દેખાવ પરથી તેના ચરિત્રનો ન્યાય ન કરવો જોઈએ. અને ત્રીજો બોધપાઠ એ છે કે પસ્તાવો એ સર્વોચ્ચ શુદ્ધ છે, એટલે કે સાચા દિલથી કરેલો પસ્તાવો ગમે તેવા પાપોને ધોઈ નાખે છે. મનનું સ્થાનની જો વાત કરીએ તો ભક્તિ શરીરમાં નહીં પણ મનમાં હોવી જોઈએ. ઈશ્વર તો ભાવના ભૂખ્યા છે, નહીં કે ક્રિયાના. તો મિત્રો, આ હતી એક સરસ મજાની બોધપાઠ વાર્તા. અને આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો. અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.